અલથાણાની ખાણીપીણીની દુકાનોમાં આરોગ્ય વિભાગનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં સુરતના અલગ અલગ વિસ્તારમાં કતાર, ગામવેડ, લિંબાયત, મોંગલ, તલકપુર, પાંડેસરા અને એરિયામાં તપાસ હાથ ધરવામાં આવી। સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન ગંદકી અને આરોગ્યના નિયમોનું ઉલ્લંઘન કરવાનું સામે આવ્યું, જેમાં 10 દુકાનોને બંધ કરાવાઈ અને 156 લોકોને નોટિસ આપવામાં આવી હતી। 7 કિલો અખાદ્ય પદાર્થોનો જથ્થો પણ જપ્ત કરી સ્થળ પર નાશ કરવામાં આવ્યો। આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં શહેરના 1829 સ્થળે તપાસ કરવામાં આવી, જેમાં ખાસ કરીને ખાણીપીણીમાં પાણીપુરી વેચનારાઓ સામે પણ તપાસ કરવામાં આવી, જેમાં 1400 કિલોથી વધારે અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત 156 સંસ્થાઓને નોટિસ આપવામાં આવી છે તથા રૂપિયા 4,16,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। હું ડોક્ટર કેતન ગરાસિયા, નાયબ આરોગ્ય અધિકારી, અઠવા ઝોન। આગામી જે ગયા વખતે ઘટના ઘટી ગાંધીનગરની, એના અનુસંધાનમાં સુરત મહાનગરપાલિકામાં ઘણી બધી જગ્યાઓ પર આકસ્મિક આરોગ્યલક્ષી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં મુખ્યત્વે છેલ્લા 5 થી 7 દિવસની અંદર પાણીપુરી વિક્રેતાઓ ઉપર અમારું ધ્યાન ગયું છે, જેમાં જ્યાં પાણીપુરી બને છે, પ્રોડક્શન થાય છે તે અને જ્યાં પાણીપુરીનું વેચાણ થાય છે એવી જગ્યાઓ ઉપર અલગ અલગ ઝોનની અંદર કામગીરી હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત લગભગ 1800 થી ઉપર યુનિટો ચેક કરવામાં આવ્યા છે અલગ અલગ વિસ્તારોની અંદર, અને એની અંદર 1400 કિલોથી બી વધારે અખાદ્ય પદાર્થો જે હાઇજેનિક નહોતા એવા પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે, અને આવા ઈસમો પાસેથી લગભગ 156 જેટલા નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે, અને સાથે સાથે 4,16,000થી પણ વધારે દંડ વસૂલ કરવામાં આવ્યો છે।